મોર્નિંગ, જય દ્વારકાથી, જય મા પીઠળ. સ્વાગત છે આપણું નવા વ્લોગમાં. તો આજ તો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે. આથી વહેલો કરી દીધો તો થાત. આમ તો 5:30-6 વાગ્યાનો ઉઠી ગયો હું. 6 ને 6 લગભગ થઈને 6 ને 8 થઈને તો મોટર ચાલુ કરી દીધી. જો ઉનિકોરનું પાય લીધું, ખુરચીનું ઉનિકોરનું હતું નહીં, હવે આનિકોરનું વરી ગયું છે. આમાં જો અહીં 2 ક્યારા પી ગયા, હા ત્રીજો ક્યારો પીવા આવ્યો છે. ધુવાડા નહીં રહે જો અટામણ ટાઈટ ના પડે તે અટામણ પાણીમાં ધુવાડા નહીં રહે, એટલે પાણી પાસે ઊભી જાવ એટલે ઘરમાં ગરમ તમારે ટાઈટ ના પડે તે અટામણ સવારમાં 6 વાગ્યામાં ઉઠી અને મોટર ચાલુ કરી દીધી હતી. ઉલારો નામી ભરાઈ ગયો હતો. હવે આ ઉલારો લગભગ 10-11 વાગ્યા સુધી હાલીએ, જોવાય એવું કેટલા વાગ્યા સુધી હાલે. કાલ તો લાઇટ આવજાવ કરતી હતી એટલે બહુ ખબર ના પડી. આજ એકલથી લાઇટ રહીએ તો કંઈક ખબર પડી જાય. એટલે મેં કીધું સવારમાં વહેલું ચાલુ કરી દઉં ને તો 10-11 વાગે થઈ રહીએ ને તો પાછો રૂંઢે 4 વાગે પાછું ચાલુ કરી દઈએ તો સાંજ પડે તો બીજો ઉલારો નીકળી જાય. એટલે વહેલી ચાલુ કરી દીધી છે. અને આમાં હવે જો અહીંયા લગભગ કેટલા ખબર 1 2 3 4 5 6 7 8 9 ક્યારા જ રહ્યા છે. જો આમ તમને દેખાતું હશે, જો કાલનું પાયલ છે ને એમાં જો ઠાર બેઠો, જો બહુ ફોનમાં નહીં દેખાય પણ અટાણે મને આમ બહુ કાયદેસર દેખાય. કાલનું પાયલ છે ને જો એમાં ઠાર બેઠો અને નથી પાયલ એમાં નથી બેઠો, એટલે એ કાયદેસર દેખાય છે. વાંધો નહીં, હવે આજ કમ્પ્લીટ પી જશે બધું. જોવાય એવું કેટલીક વાર ઉલારો હાલે. આ પારી એમ લગભગ 6-7 ક્યારા જ છે, પછી એમાં ઉપલું પાર્યું એક જ રહ્યું છે. જોવાય એવું જ્યાં પી ગયા બરાબર. હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગમાં નવા હોવ તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હેલો ગાઈસ, જો લગભગ 9:30 જેવું થયું છે અને ઉનિકો બધું પાઈ લીધું ને અહીંથી એટલા ક્યારા પાઈ લીધા ને હવે 1 2 3 ક્યારા ચણાના રહ્યા છે. 3 ક્યારા રહ્યા છે અને પાણી થઈ રહ્યું છે વાવમાં. હવે લગભગ કેટલા 6 થી 7 8 9 ને 9:30, એટલે 3.5-4 કલાક જેવું હાલ્યું આજતા પાણી. આજતા બહુ હાલ્યું નહીં પાણી. હવે શું થયું હોય, હજુ પાણી થઈ રહ્યું છે મોટર બંધ. હવે આપણે એક ઉલારામ લગભગ પી જાય. 3 ક્યારા આ છે ને કંઈક આ 15 ક્યારા છે, એટલે એક ઉલારામ પી જાય. જોવાય તો ત્યાં કદનું આવી રીતના હાવ જાહે તો હવે દરાનું કંઈક હલાડિયું કરવું જોઈએ. આજુ ખીરે તો પી જાય આમનેમ ધીરે ધીરે એનું કારણ છે. હવે આ એક જ પાવાનું છે, પણ જીરામાં પીએ તો પાવું, નકર નહીં પાઈ એવું છે. એટલે આજુ ખેરે જ પી જાય, પણ હવે પાસે ખેરે પાવું હોય ને તો આ ભાઈડનું હલાડિયું કરવું જોઈએ, નકર પી ના રહીએ. હવે પાણી હવે જેમ આગળ જાય એમ હવે ઓછું જ પડતું જાય. આજ 3.5 કલાક આવેલું, 2 દી હાલીએ, વળી 3 કલાક હાલીએ, 2 કલાક 2.5 કલાક પછી જાય હાવ. એટલે એવું બધું છે કાંઈ વારું. એટલે હવે એ ભાઈનું કંઈક હલાડિયું કરવું જોઈએ તો નહીં મેળ આવે આમને. જો કાકાને ને એમાં ઝાકડો ભરેલ એમને પડ્યો છે. નામ આવવાનું હતું પણ આવ્યું નથી નામ. હવે કંઈ લોચે પડ્યું હોય કે શું હોય, કાલનો એમને ઝાકડો ભરી લીધો હતો. નામ ટૂંકમાં આજે આવવાનું હતું, આજે જવાનું હતું. તારીખ આવી ગઈ હતી પણ ઓલું કંઈક ફોટો કહે ને એમાં નામ બામ આવ્યું નહીં, એટલે એમને ભરલ પડ્યો. લગભગ આજ આવી જાય એટલે ભરલ હતી ડાયરેક્ટ જવાનું જ રહી. હાલો તો હવે ત્યાં ઘરે જઈને શું કરી જોઈએ હવે. હાલો તમે આગળ બન્યા રહેજો. ગાઈસ 2 કલાકના વિરામ બાદ આપણે પાછી મોટર ચાલુ કરી હતી. આપણે 3 ક્યારા ચણાના રહી ગયા હતા ને એ પાઈ લીધા ને અહીંયા ત્રીજા ક્યારામાં ભરી ગયું, પણ પાછું પાણી થઈ નથી રહ્યું. પણ લાઇટ વહી ગઈ. હવે લાઇટ વહી ગઈ અને પૂણો વાગી ગયો છે. હવે 1 વાગવા આવ્યો, એટલે હવે ભૂખ લાગી ગઈ છે. આપણે સવારે હિદાવ્યા નથી, વહેલા ચાલુ કરી દીધી મોટર. 2 કલાક પૂરો દઈને મેં કીધું પાછી ટ્રાય કરું કેટલીક વાર હાલે. પાછી 2 કલાક હાલી જાય, કલાક હાલે કે કેટલીક વાર હાલે, 1.5 કલાક હાલે કે. તો 11:30 કરી હતી ચાલુ, 12:30 ને પૂણો થવા આવ્યો. હજી થઈ નહોતું રહ્યું પાણી, પણ લાઇટ વહી ગઈ છે. એટલે હવે આગળ નથી કરવી ચાલુ. હવે ખાઈ પી અને ઘડીક પોરો ખાઈ અને પાછી 3 કે 4 વાગે કરી ચાલુ. એટલે લગભગ 4 વાગે કરીને એટલે 6-7 વાગે થઈ રહે.
પછી જોવાય સાંજે પછી પાછો કાઢું કે પછી સવારમાં પાછો વહેલો કાઢું. એટલે એવું છે. અટાણે ટ્રાય કરવા કઈ રીતે ચાલુ, પણ લાઇટ વહી ગઈ છે હવે, અને હવે ભૂખાઈ લાગી છે. હાલો તો હું બપોરા કરી લઉં અને તમે બધા હવે બપોરા કરી લ્યો. બપોરા માં લગભગ આજ હું મારી મમ્મી બે જ છે ખાવામાં. બાપુ ક્યાંક જમવાનું હતું તે જમવા વયા ગયા છે, અને ભાઈ ફેરામાં વયો ગયો છે. એટલે હું મારી મમ્મી બે જ છે ખાવામાં. હું હોય ખાવામાં કંઈ ખબર નથી. ભૂખાઈ સારી લાગી છે, બપોરે સવારે ખાધું નથી એટલે. હાલો તો તમે બપોરા કરી લ્યો, હું બપોરા કરી લઉં. તમે ઘડીક વાર સુઈ જાઓ અને હું ઘડીક વાર સુઈ જાઉં. શેઠ જતા હાંજ પડી ગઈ. હવે શેઠ પાછો વ્લોગ ચાલુ કર્યો. એમાં એવું હતું 3 વાગે ઉઠી ગયો હતો, પણ લાઇટ હતી નહીં 4:30 વાગે આવી ગઈ હતી. આપણું જીરું જોઈ લે, આ દેખાડવાનું મન થઈ ગયું તમને. અહીંથી વટાણો ને તો હું દેખાડતો જાઉં. એક નંબર થઈ ગયું ને. હજી તો આમાં પાણી કાઢવું ફુવાર્યુંથી. પાણી કાઢ્યું તો આ ક્યાં જાય? 2 ફૂટનું થવાનું છે, 2 ફૂટનું. જઈ 2 ફૂટનું શું થાય રોગું કંઈ. જો 4:30 વાગે લાઇટ આવી હતી, પણ મોબાઈલમાં ચાર્જિંગ હતું ને, ચાર્જિંગમાં મૂકી અને પાણી વાળવા વયો ગયો હતો. 6:30 પોણા 7 જેવું થયું છે, અને ઓલું નીચે કમ્પ્લેટ બધું પી ગયો. હજી ઉલારો પૂરો નથી થયો. જો આ રાજમાં વારી દીધું, પણ હવે છે ને ખાઈ પી અને પાછો આજ 10 વાગે કાઢવો ઉલારો. એટલે એના હાટું રાખી દીધું હે. હવે આવતો રહ્યો હું ઘરે. ઘરે મમ્મી ને બાપુ ને ગયા તા ગામમાં, કંઈક કામ હતું તે. એ આવી ગયા હે. જો આ પડી ગાડી. મમ્મી લ્યો, એની મિની ગાડું લઈ લીધું. એની મિની ગાડી લઈ લીધું. ને બાપુ લગભગ સબ્જી બનાવે હે, ના સંભારો બનાવે હે. જો ગાજરનો સંભારો બને. કિને લઈ આવ્યો ગાજર? હે દુકાનની ગાજર લઈ આવ્યા હે. ગાજરનો સંભારો કરે છે. અને અહીંયા મિની ગાર્ડન હાલે છે. હે મિની ગાર્ડન ભરી એ ઈ શું હે? અંજીર પાકેલ. જો પાકલ અંજીર મિત્રો. જો અંજીર છે જો. જારી અંજીર. આ પાકી ગયો. જારી. જારી. આ હે હા પોચું હોય લેવાય. આ પાકી ગયું. જે પંખીડો ખાય. પંખીડો ખાઈ ગયો. આ રી કાચા છે. જારી. આ પાકલ ખૈરું નાખે. જારી. જો અંજીર. અંકે અંજીર કોઈ ખાવા વાળું નમરે. અમારે કોઈ ખાય નહીં. જો ઓલા સીતાફળ એટલા થાય. કેરીયું જોજો તો હમણાં થઈ પડી, કોઈ ખાય જ નહીં. એટલે એવું હાલે છે. હવા અંજીર ખાવું તારે? અંજીર માર નથી ખાવું. નો હોય ના રે ના. સવારના બ્લોગમાં નતા આવ્યા. સવારનો જો કે હું પાણી વાતો હતો, ને પછી બપોરે આવ્યો તો અહીં ત્યાં સુઈ ગયા હતા. ખાઈ પીને બધા સુઈ ગયા હતા. અને પાછા હું ઉઠીને જે મોબાઈલમાં ચાર્જિંગ હતું ને ચડાવ્યો હતા, એ વયા ગયા ગામમાં. હું વયો ગયો પાણી વારવા. હા પેડા ખાવા હજી આવે છે. ઓ મિત્રો તમે હજી આવો, હજી આમાં ઘણા બાકી છે બાપા. તમારે આવવું હોય તો આવો. જો હવે 15 દી પેડા રાખવાના હે કે નહીં? હું તો એમ કહું કે હવે 1.5-2 મહિના હું પેડા રાખ્યા ને, જો હવે ટાઈમ ના મળે તો પછી હું આખું વરસ પેડા રાખવા. તો મમ્મી ને બાપુ ને કે ના હજી રાખવા જ છે કે પેડા. ઓહો હાલો મિત્રો, તો હવે મારું નહીં હાલે. એમ હો ત્યાં સુધી તો હાલો આવી જાજો. હવે તમારી તમારા હગા વાલા જેટલા હોય એને લેતા આવજો પેડા ખાવા. તમારા હગા વાલા જેટલા હોય એને લેતા આવજો. મોડું તો થઈ ગયું, વાહિંદા કરવા જ જો હે. હા તો હવારી નડીએ. હા હો હા એટલે એવું બધું હાલે છે. હવે આપણે મોટર બંધ કરી દીધી છે. હવે પાછી 10 વાગે ઉલારો કાઢવો છે. આજ કાલ તો સુઈ ગયો હતો, આજ 10 વાગે કાઢવો અને સવારે વહેલું ઉઠીને કાઢવું. એટલે ગાયો ગાય પી જાય. પછી જો આપણે આ જીરું પાવું છે, અખતરો કરવો છે. હું થાય બરોબર.
ના થઈ નથી તો પણ હવે બંધ કરી દીધી છે. તો કામ આમ કરતી હતી. બંધ કરી દીધી. હવે મારે એડિટિંગ ને કરવું ને એટલે બરોબર એવું છે. હાલો તો આજનો વ્લોગ હવે મિત્રો અહીં પૂરો કરી દઈ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે. જય દ્વારકા. જય દ્વારકાધીશ.